દાદા આપનું નામ શું? મારું નામ શ્રીમાન શ્રી મડુભાઈ પણદાસ, સાકલિયા રોડ, જેલસલ, પણદા ફળિયો, યમુના મિલની પાસે. એ સમાજ સુધારા માટે તમને કેવું લાગી રહ્યું છે? હા સાહેબ, છોકરાઓ, મારી નમ્ર વિનંતી, જેમ તમે સુધાર સમાજ માટે આગળ છો એવું હું અને મારા દીકરાઓ, આપણા વડીલો એમાં બહુ સપોર્ટ સહારો કરે. એમાં મેં 7 વાંચ્યું છે. અહીંયા તમે અને હું નબળા ના પડીએ. ભીલ સમાજ સુધારણાને આપણે જેમ બને તેમ આગળ લાવીએ. પાછળની પેઢીને એમની જિંદગીમાંથી લોચાવર થાય એને અટકાવીએ. આ દેજ અને દારૂથી તમને કેવું લાગે દાદા? દેખો સાહેબ, છોકરાઓ, નમ્ર વિનંતી મારી, દારૂ કોઈ ખરાબ ચીજ નથી હોતી, પણ એ તમારાના મારા બાપ દાદા જે આપણા મહુડાઓનું પોતે બાસ્તીબંધી ઉતાવતેલા એ અલગ છે, અને ધંધાદારી જે અલગ કરે છે. પણ બનતાવથી આજના સમયમાં શિક્ષિત ભણ્યા ગણ્યા છો એટલે આપણા દીકરાને આગળ લાવવાનું આપણે વ્યસનથી બિલકુલ દૂર રહેવું જોઈએ. સાચી વાત કહેવામાં મને કોઈ પાછળ પડવામાં રસ નથી. સત્ય બોલું અને સપ રહેવું આ મારો ધ્યેય છે. બીજે તમારા બાપા અને દીકરાઓ તમે ઢોલકુંડી માંદળામાં સણેમાં ફર્સ્ટ ક્લાસ વાના નાચ્યા કૂદ્યા, અને આજ હું તમે આવ્યા અને 15-25 હજારનું ડીજે લાવ્યા. કોઈક હૃદય નાનું બાળક બુજુર્ગ માણસ ડીજે લાવ્યા એ 15 એટલે 25 એટલે 35 એટલે મને ખબર નથી, પણ બીજો 10-25 હજારનો દારૂ લાવીએ છે. એમાં આપણી આવનાર પેઢીઓને ખરાબીને નુકસાન થાય એ મને બિલકુલ સહન નથી. તમે સાહેબો વડીલો ભણ્યા ગયેલા શિક્ષિત છો એટલે આવું સુધારવા માટે આપણી પાછળની પેઢીને આવું જો આગળ પડતા ઉધારો તો મારી બહુ નમ્ર વિનંતી. આપણી દીકરીને કોલેજ ભણાવી, ડિગ્રી કરાવી. દહેજ પ્રજા મારી ભારત સરકાર ન પાડે છે, દહેજ નહીં ખર્ચ કરી શકો છો. તમે પાર્લામેન્ટમાં બેહો યા સુપ્રીમ કોર્ટમાં જાઓ, દહેજમાં તમે બહુ નુકસાનમાં થાવ, તમારા પર ક્લેમ લાગી શકે છે. એ જે હોય તે ખર્ચ લઈ શકો છો. મેં તમારી મારી દીકરીને ભણાવી, એ આપણા વેભાઈને આપણા જમાઈને સારી રીતે એને આપણા ગામથી, આપણા મોહલ્લાથી, આપણા વતનથી દૂર કરી એનું સંસારમાં સારું રીતે ઘર ચલાવે એના માટે આપણે ભણાવી છે, વેચવા નથી ભણાવી. તો બિલકુલ ખૂબ સરસ દાદા. આ દાદા સમાજને ખૂબ સારો સંદેશો પહોંચાડી રહ્યા છે. ડીજે દારૂ અને દહેજથી ખૂબ નુકસાની થાય છે. એ ખૂબ વડીલ મોટી ઉંમરના દાદા છે અને તેમને જીવનમાં થયેલા અનુભવો આપણને સંદેશા અને મીડિયાના માધ્યમથી તેઓ આપણને ખૂબ સારી રીતે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ દહેજ દારૂ અને ડીજે એ ખરેખર યોગ્ય નથી. અને એના સુધારા માટે દાદા આપણે શું કરી શકીએ, કયા પગલાં લઈ શકાય? એના માટે જે તે અત્યારે આપણે જે તે ભાઈઓને વોટ આપ્યો છે, આગળ કરતાં મોટે કર્યા છે, હરેક સભ્ય છે, હરેક ગામમાં સરપંચો છે, હરેક ગામમાં ધારાસભ્યો છે, એના આગળ જાઓ શ્રીમાન શ્રી સંસદો છે, એ પણ આપણી હાથે સપોર્ટ સહારો કરવો જોઈએ. કારણ કે આપણા બધા આદિવાસી ભાઈઓ છે. આપણી આવનાર પેઢીને આપણે ઉપર લાવવા સારું આ કોશિશ કરવાનું અને સાથમાં સાથ સંગઠન સહયોગ આલવાનું આપણી ફરજ બને છે. એક સમાજને નવો સંદેશો અને એક નવું તાકાત, નવી શક્તિ, નવી એનર્જી પૂરી પાડી ફરીવાર આ રીતે મળતા રહીશું. આ વિડીયોને નિહાળો, જાણો, માણો અને સમજો કે ખરેખર દહેજ દારૂ અને ડીજેથી શું નુકસાની થઈ રહી છે. ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ. જય